મહેસાણામાં ભક્તિનું મહાસાગર 45 વર્ષની પરંપરા સાથે નીકળી પ્રભુ રામલલ્લાની ભવ્ય રથયાત્રા. મહેસાણા આજે રામમય બન્યું છે. શ્રી રામ સેવા સમિતિ દ્વારા છેલ્લા 45 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તેવી પ્રભુ રામલલ્લાની રથયાત્રા આજે પરંપરાગત શ્રદ્ધા ઉમંગ સાથે નીકળી. જે યાત્રા રામ જન્મભૂમિ આંદોલન સમયે એક નાના સ્વરૂપે શરૂ થઈ તે આજે વટવૃક્ષ બની ગુજરાતની સૌથી લાંબી રથયાત્રામાં પરિવર્તિત થઈ. 7 કિલોમીટર લાંબા રૂટ પર જ્યારે ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા ત્યારે હજારો ભક્તોએ ભાવ વિભોર થઈ દર્શન કર્યા હતા. મહેસાણામાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના ત્રિવેણી સંગમ જોવા મળ્યો. શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજિત રામલલ્લાની રથયાત્રામાં આ વર્ષે પણ જનમેદની ઉમટી પડી. આ યાત્રાની વિશેષતા એ છે કે ગુજરાતની સૌથી લાંબી રથયાત્રા માનવામાં આવે છે, જેનો રૂટ અંદાજે 7 કિલોમીટર જેટલો લાંબો છે. યાત્રામાં ગજરાજો, અશ્વો, ઊંટ લારીઓ અને વિવિધ આકર્ષક ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું. ભજન મંડળીઓ રામધૂનથી સમગ્ર મહેસાણા ગુંજી ઉઠ્યું. ભક્તોએ પોતાના આંગણે રંગોળી પૂરી, આરતી ઉતારી ભગવાન રામનું સ્વાગત કર્યું. રથયાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. જેના હૃદયમાં રઘુનાથ વસે તેની દુનિયાની કોઈ આફત ડગાવી શકતી નથી. શ્રદ્ધાનો માર્ગ હંમેશા વિજય તરફ લઈ જાય છે. આજે કઈ રથયાત્રા છે, શાંતિપૂર્વક પ્રસ્થાનથી અને કેટલા ટેબલો અને લોકો આજે મહેસાણા શહેર માટે ખૂબ જ ઉમંગ અને આનંદનો દિવસ છે. આજે ભગવાન રામની મહેસાણા શહેરની અંદર વર્ષોથી રથયાત્રા નીકળતી હોય છે અને આજે આ 45મી રથયાત્રાનું પ્રસ્થાન તોરણ માતાની ચોકમાંથી કરવામાં આવેલું હતું. આખા મહેસાણા શહેર અને સાથે સાથે મહેસાણા આજુબાજુના બધા જ ગામડાના નાગરિકો આ રથયાત્રામાં જોડાય છે. હજારોની સંખ્યાની અંદર આ મહેસાણા શહેરના સૌ નાગરિકો પણ જોડાતા હોય છે અને સાથે સાથે આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે મહેસાણા શહેરની અંદર જ્યારે રામ મંદિર એ ભારતીય જનતા પાર્ટીનું એક સ્વપ્ન હતું કે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થાય. એ વખતે પણ મહેસાણા શહેરની અંદર રામ મંદિર બને એ પણ મહેસાણા શહેરના સૌ નાગરિકોનું પણ એક સ્વપ્ન હતું. એ સ્વપ્નને પણ પરિપૂર્ણ થયું છે અને હમણાં જ 2 મહિના પહેલા રામ મંદિરની ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ પરિપૂર્ણ થયેલો છે અને એ પછી આ મહેસાણા શહેરની ભવ્યથી ભવ્ય રામનવમીની રથયાત્રા આજે જ્યારે નીકળી છે ત્યારે આખા મહેસાણા શહેરના પ્રત્યેક નાગરિકો ઉમંગ અને ઉત્સાહથી દરેક સોસાયટીના આગળ અને રોડ ઉપર એ અમે સ્વાગત પણ કરતા હોય છે અને એક સુંદર આયોજન આ શહેરના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પણ આની અંદર જોડાતા હોય છે અને આપના માધ્યમથી મહેસાણા શહેર અને સમગ્ર ઉત્તર ગુજરાતની આ સૌથી લાંબી રથયાત્રામાં હું સૌને શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું. મારું નામ છે રવિસિંહ શેખાવત. આ રથયાત્રા 1982 થી શરૂઆત થયેલી છે. ત્યારે રામ જન્મભૂમિનું આંદોલન ચાલતું હતું અને ભગવાન શ્રી રામ અયોધ્યામાં તાળામાં બંધ હતા ત્યારે તે મુક્ત કરાવવા માટે ઠેર ઠેર ચળવળ ચાલતી હતી. એટલે એ જનજાગૃતિ માટે મહેસાણામાં રામનવમીના દિવસે આ રથયાત્રા શરૂ કરવામાં આવેલી હતી અને આ લગભગ આ રથયાત્રા 7 કિલોમીટરનો માર્ગ આવરી લે છે, જેમાં મહેસાણાના તમામ મુખ્ય માર્ગો આવરી લેવામાં આવે છે અને આ રથયાત્રાનું મુખ્ય અર્થ એ છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણા હિન્દુ ધર્મના સંસ્કારો આપણી નવી પેઢીને જળવાઈ રહે એટલા માટે રામાયણના દ્રશ્યોની ઝાંખીઓ બનાવીને એમની સામે પ્રદર્શિત કરવામાં આવે છે. 1982માં આ રામ મંદિર માટે શરૂ થયેલી રથયાત્રા જ્યારે અયોધ્યામાં રામ મંદિર બની ગયું એટલે અમારા મનમાં એક સંકલ્પ ઉભો થયો કે આપણે મહેસાણામાં આપણે રામ મંદિર બનાવીએ. એટલે કાચા માળ પાસે જે અમને જગ્યા મળેલી હતી એમાં એ રામ મંદિરનું નિર્માણ અમે કર્યું અને હમણાં તાજેતરમાં 4-5 ફેબ્રુઆરી પૂર્ણ કર્યું. અત્યારે હાલ પહેલી વખત રામ જન્મોત્સવ ત્યાં મનાવવામાં આવ્યો. રથમાં ભગવાન રામને બિરાજ કરવામાં આવ્યા અને પછી આ રથયાત્રા અહીંથી શરૂ કરવામાં આવી.